રાધે રાધે પપ્પા. રાધે રાધે બેટા. બેટા એક વાત કહું ને, આ ઘરકામ કરી કરીને હાવ થાકી ગયો છું હું. ને આ તારી માં જ્યારથી સ્વર્ગે સીધાવી છે ને ત્યારથી એમ લાગે છે બૈરા વગરનું ઘર તો હાવ શમશાન જેવું લાગે. તો પપ્પા એક કામવાળી રાખી દો ને. અરે એ કામવાળી કરતા હું શું કહું છું, તું છે ને લગ્ન કરી લે ને તો તારે ને મારે બેયને શાંતિ થઈ જાય બેટા. આ લગ્નની વાત નહીં કરતા હો પપ્પા. આમે હું તમને કામમાં મદદ કરાવું જ છું ને. આજે મારે થોડુંક ઉઠવા મોડું થઈ ગયું એટલે, નહીંતર તમને દરરોજ કામમાં નથી મદદ કરાવતો. એક કામ કરો, આપણે અત્યારે બપોરે જમી લઈશું, પણ સાંજે છે ને આપણે હોટલમાં જમવા વયા જઈશું. બસ પપ્પા એક કામ કરો ને, એક કામવાળી રાખી લ્યો ને તમ તારે. અરે બેટા મારી મરજી હતી કે કામવાળી રાખી લઉં, પણ આપણે બે પુરુષો એકલા એટલે જડ દઈને કામવાળી આ પાડે નહીં. હા એ વાતે સાચી હો પપ્પા. તો એક કામ કરીએ, આપણે છે ને ટિફિન બંધાવી લઈએ, તો ટિફિન તો આપણને મળી રહેશે, ઘરે દઈ જશે. તારી વાત સાચી છે, ટિફિન બંધાવી લઈ, પણ આમ જો તો ટિફિન વાળાની આ રજા હોય ત્યારે તો પાછું ઈનું ઈન બેટા. અરે પપ્પા તમે બહુ આગળનું વિચારો છો પપ્પા. એને રજા હોય તો કાંઈ રેકડિયું હોટલ તો બંધ નથી થઈ ગઈ. 2-4 દિવસ એને રજા હોય ત્યાં સુધી આપણે બહાર જમી લઈશું. એમાં શું થઈ ગયું પપ્પા? હવે એ બધું છોડ બેટા, અને તારે ઓફિસે જવાનું મોડું થશે. તું તારે ઓફિસે જા, નીકળો હવે તમ તારે. હા પપ્પા એ તો હું ભૂલી જ ગયો, મારે ઓફિસે જવાનું છે. ચાલો હું ઓફિસે જાઉં હો. રાધે રાધે. હા બેટા રાધે રાધે. અને પપ્પા જુઓ, જાજુ કામ કરતા નહીં અને આરામ કરજો, અને બપોરે જમી લેજો હો પપ્પા, ભૂલતા નહીં. અરે હા બાપા હા, જમવાનું કોઈ ભૂલી જાય? ઓકે પપ્પા, ચાલો હું જાઉં હો. અરે આ જમાનામાં આવા ડાયા છોકરા હોય ને એ તો ખૂબ નસીબદાર કહેવાય આપણે. પણ મારો હાળો લગ્ન કરવા ના પાડે છે. અરે હા, ઓલા મગનભાઈએ મને એક વાત કરી હતી કે એક બેન છે ને એ લગ્ન કરાવે છે, તો એ ભલે ના પાડતો આફડો તૈયાર થઈ જાય વાત કરશું એટલે લગ્ન કરવા. ચાલ હું છે ને મગનભાઈને જ ફોન કરું. અરે હા મગન, તે ઓલી વાત કરી કે નહીં ઓલા બેનને? તું કહેતો તો લગ્ન કરાવે છે એ બેન. હા તે વાત કરી ને બધી, અને સરનામું બરાબર આપ્યું છે ને? તું કહેતો તો આવી જશે, હજી આવ્યા નથી હો. અને હા ભાઈ તે બધી વાત કરીશ ને કે બાપ દીકરો એકલા જ છે, અને પછી અહીંયા આવે પછી બધી ખબર પડે એવું ન થવું જોવે. હા હા તું એને એકવાર ફોન કરીને કહીજો, હું અહીંયા વાટે છું, ક્યારે આવે છે એ જરીક પૂછી લે, પછી મને ફોન કર. હા હા ઠીક છે ઠીક છે. હાશ મગોને બધી વાત તો કરી દીધી છે. હે ભગવાન, મારી બે જ તમન્ના છે, એક મારા દીકરાના લગ્ન કરવા, અને બીજું કે વહુ બટા આવી જાય તો ઘરના કામમાંથી મને મુક્તિ મળે. હે ભગવાન, નરને પણ નારાયણની જરૂર પડે છે. એકવાર મારા દીકરાનું પાકું કરાવી દે, આ બેન આવે એટલે હું તારું પાડ નહીં ભૂલું ભગવાન. હાલ હું છે ને હોલમાં જઈને બેનની વાટ જોઉં. મિલકત તો ઘણી છે, મારે ઓલી છોકરીને કહેવું પડશે કે 1 મહિનામાં તું જાણી લેજે આ લોકોની પાસે મિલકત કેટલી છે, એનું તળિયું કેટલું છે એમ. પણ મગનભાઈ તો કહેતા હતા કે આટલા મોટા બંગલામાં બાપ દીકરો બે એકલા જ રહેશે. સારું જે હોય તે હાલ ને તપાસ તો કરું. આ ભાઈ આમ ફરીને ઊભા છે ને ધ્યાને નથી, હું અંદર આવી ગઈ. બોલાવું એને. લે બેન કોણ તમે? મેં કઈ ઓળખ્યા નહીં તમને હો બેન. હું રંભા, મગનભાઈ તે તમે વાત કરી હતી ને એ. હા હા અચ્છા અચ્છા અચ્છા, આવો આવો બેન. એ આ જેના ઘરે ચોકઠા ગોઠવવાના હોય ને લગ્નના, એ ચોકઠા ગોઠવું છું હું. પણ તમે મને નહીં ઓળખો ભાઈ, કારણ કે આ રંભા એના જ ઘરે પગ મૂકે છે જ્યાં એનું માન જળવાય રહે. હા હા બેન આવો આવો આવો, બેસો બેસો બેસો. મેં બધા ફોટા મોકલ્યા હતા એ તો તમે જોયા હશે, પણ આમ છતાંય તમને એક વાત કહું કે તમારા લાયક છોકરી ગોતવી તો બહુ મુશ્કેલ છે.
અને છતાંય તે તમે છે ને થોડુંક સોનું પૈસા વધારે આપી દેશો ને તો તમારા લાયક છોકરી ટકાટક મળી જશે હો ભાઈ. અરે બેન, મારા માટે છોકરી નથી જોતી, મારા છોકરાના લગ્ન કરાવવાના છે એની વાત કરું છું હું તમને. આમ તો મેં સમાજમાં ઘણી જગ્યાએ વાત કરી પણ કાંઈ મેળ પડતો નથી, એટલે મેં મગનભાઈને કહીને તમારા મારફત વાત કરાવડાવી બેન. હા અત્યારે આ મને બેન બેન કરેશ ને થોડા દિવસ પછી મને મણની ગાયું દેવાનો છે. હું શું કહું ભાઈ, હું એકવાર છે ને આખા ઘરમાં નજર ફેરવી લઉં, એટલે કે આખું ઘર જોઈ લઉં. કેમ કે મારે તમને જેમ સમજાવ્યા એમ પાછા સામેવાળાને સમજાવવા પડે ને. અને આમે તે હું 2 વાત ભેગી કરીને કહીશ ને. આમ તો ભાઈને ગોઠવાઈ જતું હોય તો આપણે વાંધો શું છે. હા બેન, રંભાબેન, જોઈ લો તમે આ મારું ઘર અને પછી સામેવાળાને કહેજો તમને કેવું લાગ્યું એમ. હા, આ પાનખર હોય ને આ વસંત આવે એવી કોની ના હોય. અરે બેન, જલ્દીમાં જલ્દી તમે મારું ઘર જોઈ લો અને પછી મારા દીકરાનું ગોઠવી નાખો. ગોઠવાઈ જાય ને એટલે હું તમને એક મોંઘામાં મોંઘી ગિફ્ટ આપીશ. બસ આ મારા છોકરાનું ગોઠવાઈ જવું જોઈએ. અરે વાવ, કેવું મસ્ત ઘર છે, આખું જોઈ લીધું. આવું ભૈરું ઘર તમે પહેલી વાર જોયું. એ તે બૈરા વગરનું. પણ આ બાપ દીકરા બેય ઘરને હાંચવું છે તો સારું. અરે પહેલાં તો હું વિચારતી હતી કે ભોલીને આ ઘરમાં પરણાવું, પણ હવે ભોલીને નહીં રાધીને આ ઘરમાં પરણાવું. કુંવારી છે ને કોઈ શંકાય નહીં કરે. વાત કરી જ લઉં રાધી હારે, અહીંયાથી જ તે લે ને. મેં તને કીધું તું ને તારી માટે હું કાલે છોકરો જોવા જવાની છું, એટલે કે બકરો જોવા જવાની છું શિકાર માટે. અરે એકદમ કૃષ્ણ કનૈયા જેવો છોકરો છે. માલ મિલકત તો બહુ છે રાધી, અને બાપ દીકરો બંને એકલા જ છે. અને તું કેટલું કઢાવી શકે છે ઈ તારામાં છે, બાકી માલ મિલકત તો ઘણી છે. તો પછી આગળ વાત ચલાવું છું, બરાબર? તને તો છોકરાથી તો કાંઈ મતલબ નથી, આપણે તો રૂપિયા પૈસાથી જ મતલબ છે. આમ જોવા જઈએ તો બાપ દીકરાના ભાગ ખુલી ગયા. છોકરાનું રૂપ પણ જોઈ લઈશું અને માલ મિલકત પણ ચોરી લઈશું. બસ હવે બધું ફાઇનલ કરી નાખું છું. હવે બકરાને હલાલ કરવાનું કામ તારું, ઓકે? શું કહેવાય ને કે અહીંયા રેઢા રાત છે. અને એક વાત યાદ રાખજે, આ વખતે હું કમિશન છે ને ડબલ લઈશ, બરાબર છે ને? અને સાંભળ, આ ઘરમાં તારે જેટલું ટકવું પડે ને એટલું ટકી જાજે, પણ આ ઘરમાંથી એક પણ કિંમતી વસ્તુ રહી ન જાવી જોવે, બરાબર ને? હા સારું, ચલ તો મૂકું હો. મારું નામ રંભા છે, રંભા. ને હું આવા ઘર કેટલાય લૂંટીને માલદાર થઈશું. જેવી તેવી નથી હું. હા, બસ આ છેલ્લું ઘર લૂંટીને પછી તો જાત્રાએ વયું જાવું છે બાપા. અરે શું થયું પપ્પા, શું ચિંતા કરો છો તમે? અરે તને ખબર છે ને આજે છોકરીવાળા તને જોવા આવવાના છે, એની આગતા સ્વાગતા નાસ્તા પાણી ચા પાણી શું કરવાને એનું ટેન્શન છે મને. અરે પપ્પા, એવું બધું જરૂરી છે? એ લોકો જોવા આવે છે તો એ મને જોઈ લે, હું એને જોઈ લઉં, જોઈને વયા જાય, બીજું શું છે? અરે એ લોકો આપણા ઘરે આવે છે તો છોકરીવાળા છે, લક્ષ્મીનું રૂપ કહેવાય છોકરી છે ઈ. અને લક્ષ્મી આપણા ઘરેથી ખાલી હાથ જાય એ સારું કહેવાય? એટલે કે ખાલી પેટ જાય એ સારું કહેવાય? એ આપણે ઘરે આવે છે, સંબંધ થાય કે ન થાય, પણ એ આપણાથી નિરાશ થઈને ન જવા જોવે. સંબંધ ન થાય તો આપણા નસીબ, બાકી કોઈ આગતા સ્વાગતામાં કમી ન રહેવી જોવે. આજે તારી માં જીવતી હોત ને તો ફૂલી ન સમાત, અને મારે આ બધી ચિંતા કરવાની જરૂર ન પડે તો બેટા. અરે જો દરવાજો ખખડો, મહેમાન આવી ગયા લાગે છે. અરે આવો આવો બેન, આવો બેસો બેસો. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, બેસો બેસો. ભાઈ, આ જે મેં તમને છોકરીની વાત કરી હતી ને, એ આ છોકરી રાધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
અમારા તરફથી બધું પાકું, બરાબર ને રાધી? હા હા હા. છોકરો ગમે છે ને તને? અને ઘર અને આ એના પપ્પા છે. હા બધું સારું છે માસી. પણ પપ્પા આપણે કઈ વાતચીત નહીં કરવાની? હા હા વાતચીત કરવાની ને, પૂછો તમારે જે પૂછવું હોય. તમે ગાર્ડનમાં બેસો, મંદિરમાં બેસો, જ્યાં તમારે બેસવું હોય ત્યાં બેસો, વાતચીત કરો, બરાબર? ના 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 ના, ક્યાંય જવાની જરૂર નથી. હું અહીંયા જ બધું પૂછી લઈશ, કારણ કે મારા પપ્પા છે ને એ મારો જીવ છે. એમની હાજરીમાં જ હું બધી ચોખવટ કરવા માગું છું. શું પૂછવું છે તમારે? જો કોલેજ કરેલી છે, ભણેલી ગણેલી છે, રસોઈ કરતા આવડે છે ને, ભરત ગૂંથણ આવડે છે, સીવણ ક્લાસ આવડે છે, અને હા એના હાથમાં છે ને સાબુની એલર્જી છે, એટલે કપડાં વાસણ નહીં કરી શકે. અરે બેન, અમારે તો ખાલી લક્ષ્મીના રૂપમાં દીકરી જોવે છે, બાકી કાંઈ નહીં. અને એમાં શું છે, અમે બાપ દીકરો બે એકલા હતા ને એટલે કોઈ કામવાળી ન આવતી. આ લક્ષ્મી અમારા ઘરે આવી જશે એટલે અમે કામવાળી પણ રાખી દઈશું. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજું, હું આખો દિવસ ઓફિસે જતો રહું છું અને મારા પપ્પા એકલા ઘરમાં હોય છે, એટલે પપ્પાનું ધ્યાન રાખવાનું રહેશે. અને હું આવ્યા પછી મારા પપ્પાની ફરિયાદ કે આમ થયું કે તેમ થયું એવું કશું થવું ન જોઈએ. પપ્પાનું બરાબર ધ્યાન રાખવાનું રહેશે. અત્યાર સુધી મારા પપ્પાએ મારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. હા હા સમજી ગઈ બેટા, સમજી ગઈ. એમ જ કહેવા માંગો છો ને કે ગમે તેવી ઘરમાં પરિસ્થિતિ સર્જાય તો તમારા પપ્પાને કે વચ્ચે નહીં લાવવાના, બરાબર? હું તમને ગેરંટી આપું છું કે રાધી તરફથી કોઈ ફરિયાદ નહીં આવે, બસ. હા તો પછી બેન, આપણે જલ્દીથી જલ્દી મુહૂર્ત કઢાવીને ગોળ ધાણા ખાઈ લઈએ. હા હે ભગવાન, મારું આ કામ પૂરું છું. લ્યો હું ઘરે શું જવાબ આપીશ? અરે શું થયું? કેમ રડો છો તમે? અરે ચોર મારા હાથમાંથી પર્સ છૂટવીને વયો ગયો. શું? પર્સ છૂટી ગયો? ગાડીવાળો હતો? ટુ વ્હીલ વાળો? હેલ્મેટ પહેર્યું તું? હા 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 એ જ હતો. તમને કેમ ખબર? મારી બાજુમાંથી હમણાં જ સુમ કરતો ગયો. તમે છે ને જરાય ચિંતા ના કરો. હું તમને પૈસા આપું છું થોડાક, તો રિક્ષા લઈને ઘરે વયા જાઓ. મારી બાઇક ખરાબ થઈ ગઈ છે, નહીં તો હું તમને મૂકી જાત તમારા ઘરે. અને પહેલાં છે ને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાઈ આવજો. તમે બહુ સારા માણસ લાગો છો, નહીં તો આવી રીતે કોઈ મદદ ના કરે. અરે સારા માણસ એમાં શું? મદદ કરવી એ તો આપણી ફરજ કહેવાય ને. તમે હમણાં ઓલા ખીચામાં જે ફોટો મૂક્યો એની સાથે મારા લગ્ન થવાના છે. બહુ સારી છોકરી છે. તમે કીધું ને તમે બહુ સારા માણસ છો, તો એ બધું મારા પપ્પાને લીધે. મારા પપ્પાના સંસ્કાર ખૂબ સારા છે. હું નાનો હતો ને ત્યારથી મારી મમ્મી તો ગુજરી ગયા છે. મારા પપ્પાએ જ મને મોટો કર્યો છે. અને એમ મારા પપ્પાએ કીધું છે કે બને ત્યાં સુધી છે ને જરૂરિયાતમંદોની મદદ કરજે. અને હાલની તારીખમાં પણ મારા પપ્પા મારું ધ્યાન રાખે છે અને મને ગાઈડ કરે છે કે સમાજમાં કેમ રહેવું. અમે બાપ દીકરો બંને સાથે જ કામ કરીએ, બોલો. પણ લગ્ન થઈ જશે ને પછી અમારી ચિંતા પૂરી. સારું થયું મેં આ છોકરાને અહીંયા જ મળી લીધું. આ છોકરાને મારે મદદ કરવી જ પડશે. આ રંભા માસીના ચક્કરમાં પડીને મારે કોઈના પાપનું ભાગીદાર નથી બનવું. રાધીબેન ભલે મારાથી મોટી હોય, પણ એ લાલચમાં આવી ગઈ છે. એને હું રોકી તો શકું ને? પપ્પા હું શું કહું છું, હાલ રંભા માસીને એ લોકો આવે ને તો એને કહી દેજો કે સવારે સગાઈ ને સાંજે લગ્ન. બસ એક જ દિવસમાં બધું પૂરું કરવાનું છે. લે તમે અહીંયા? હા. પછી મળી ગયો એ ચોર? ના, પછી એ છે ને હાથમાં જ ન આવ્યો. શું છે આ બધું? કેમ તમે એકબીજાને ઓળખો છો? અંકલ, આ મારી બેન છે રાધી, અને મને પહેલેથી ખબર છે કે તમારા દીકરા સાથે મારા બેનની સગાઈ થઈ છે, એટલે કેમ નક્કી થયું છે. તો હવે તમને શું કઈ ખામી લાગે છે મારા દીકરામાં? તમારે ઘરેણા પૈસા અને લગ્નનો ખર્ચો બધો અમે આપી દઈશું. તમે કાંઈ ચિંતા નહીં કરતા. તમે વિચારો છો એટલે મને બધા અલગ વિચારો આવે છે. કાંઈ પ્રોબ્લેમ તો નથી ને બેટા? ના અંકલ, એવું કાંઈ નથી. કાંઈ ઘટતું પણ નથી ને કાંઈ જોતું પણ નથી. પણ અમે બંને બહેનો તમારી માફી માંગવા આવ્યા છીએ.
માફી માંગવા? એવું તો શું થઈ ગયું તમે લોકો માફી માંગવા આવ્યા? કઈ વાતની માફી? અરે હું કહું, રંભા માસીએ અને મેં, અમારો પ્લાન હતો તમારી સાથે લગ્ન કરવાનો, અને અમે જાણ્યું કે તમે બહુ પૈસાવાળા છો, એટલે તમને લૂંટવાનો અમારો પ્લાન હતો. તમારી સાથે લગ્ન કરીને તમારું ઘર, પ્રોપર્ટી બધું જ પડાવી લેવાનો પ્લાન હતો અમારો. જુઓ, તમને બધું અજીબ લાગતું છે, પણ આ વાત સાચી છે. મારો પ્લાન તો એટલે સુધી હતો કે થોડાક સમય પછી હું તમારી સાથે ઝઘડો કરીને અહીંથી ચાલી જાઉં અને ડિવોર્સ નહીં આપું તમને, અને માનહાનિનો દાવો કરીને તમારી પાસેથી ખાતા ખોરાકી લઈશ. એવો બધો પ્લાન હતો, જેથી કરીને બીજો કોઈ બકરો હાથમાં ન આવે ત્યાં સુધી અમારું ગુજરાન ચાલ્યા કરે. તે દિવસે તમે મારી મદદ કરી એટલે મેં વિચાર્યું કે આવા સારા માણસની સાથે આવું ખોટું ના થવું જોઈએ. એટલે મેં ઘરે જઈને બેનને બધી જ વાત કરી અને પછી તમારી પાસે આવ્યા. માસી તમારા લગ્નની, એટલે કે આપણા લગ્નની તારીખ નક્કી કરે ને એ પહેલા જ અમે તમને મળવા આવ્યા છીએ કે તમારી આંખ ઉઘડી જાય. હે ભગવાન, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. પપ્પા તમે કહેતા હતા ને કે ભગવાન ઉપર ભરોસો રાખીએ ને તો એ આપણને કોઈ દી છેતરાવા ન દે. આ એવું જ થયું, ભગવાને આપણને બચાવી લીધા. મારી એક વાત કેવી છે તમને. જલ્દી બોલ બેન, પાછા માસી આવી જશે ને તો આ લોકો ફરિયાદ કરશે તો તારે પણ જેલમાં જવું પડશે. અંકલજી, મને તમારો દીકરો સાચે જ બહુ ગમે છે. જો એ આ પાડે ને તો હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હું શું કામ આ પાડું? હા, આ બધું જાણવા છતાંય હું તારી ઉપર ભરોસો શું કામ કરું? હું સમજુ છું કે મેં તમારી સાથે ફ્રોડ કરવાની કોશિશ કરી, પણ સાચે જ હું તમને પ્રેમ કરવા લાગી છું. તમને જો વિશ્વાસ ન આવે તો હું કોઈ પણ લખાણ કરવા તૈયાર છું, અને ભવિષ્યમાં જો હું કાંઈ પણ કરું તો તમે મને સજા દેવા માટે સક્ષમ છો, બરાબર? તે દિવસે અમે તમને મળવા આવ્યા હતા, તે દિવસે ખરેખર મને તમારા પપ્પાને જોઈને દયા આવી ગઈ હતી કે એક વ્યક્તિ પોતાના ઘર માટે લક્ષ્મી શોધી રહ્યો છે, ચોર નહીં. હું ખૂબ ભાગ્યશાળી હોઈશ જો તમારા ઘરની લક્ષ્મી બનીને તમારા પપ્પાની સેવા કરી શકું. માધવ, પ્લીઝ તમે મને એકવાર મોકો આપો. હું તમારા પપ્પાની સેવા કરીશ ને તમારા ઘરનું ધ્યાન રાખીશ, તમારું ધ્યાન રાખીશ. પ્લીઝ એક મોકો આપો મને. હા માધવ, તમે મારી બેન ઉપર ભરોસો કરો. જો અમારે તમારો વિશ્વાસ તોડવો જ હોય તો પછી અમે તમારી પાસે થોડા આવત. સાચી વાત છે માધવ. આ લોકોને જો ફ્રોડ જ કરવું હોત તો આ બધું નક્કી થયા પહેલા આપણી પાસે આવીને આવી રીતે વેરિફિકેશન ન કરત બેટા. મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી સાચું કહું ને તો આપણે રાધી ઉપર ખરેખર ભરોસો કરવો જોઈએ. જો બેટા માધવ, તારી ઉપર કાંઈ કોઈ ફોર્સ નથી, પણ તને જે યોગ્ય લાગે ને એ તારે કરવાની છૂટ છે. માધવ, જો વાલ્મીકીમાંથી વાલ્મીકી બનાવવા માટે થોડોક તો તારે ભરોસો કરવો પડશે ને. અરે તમે બે બેનું મારી પહેલા પહોંચી ગઈ, માસીની રાહે ન જોઈ? ના રંભાભાઈ, બે બેનું બહાર ઊભી હતી એટલે સારું ન લાગે ને, એટલે પછી મેં અંદર બોલાવી લીધા. રંભાબેન, તમને આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના, એમાં શેની તકલીફ? તમારું ઘર તો જોયેલું જ હતું ને. હવે આપણે વ્યવહારની વાત કરી લઈએ, બરાબર ને? હા, સંબંધ બંધાવવાનો છે તો વ્યવહારની વાત તો કરવી જ પડે ને. જુઓ ભાઈ, 15 તોલા હોનું, 1 કિલો ચાંદી અને 50 જોડી કપડાં, આટલું તમારે ચડાવવું પડશે. અને જ્યારે હું ફોન કરું ત્યારે મારા ઘરે તમારે રોકાવા આવવા દેવી પડશે, બરાબર ને? હા, બીજું કઈ હોય વાત તો તમ તારે ખુલ્લા મનથી કરી શકો છો, એમાં કઈ મૂંઝાતા નહીં તમ તારે. હો બેન રાધી, હવે કઈ ભૂલાતું હોય એવું કઈ ખરું? રાધી માટે શું કામ? તમારા માટે પણ કઈ જોતું હોય તો કહી દો ને. ના, મારે તો કાંઈ નથી જોતું, પણ લગ્નનો બધો ખર્ચો તમારે દેવો પડશે. બસ માસી, બધું આવી ગયું? કઈ બાકી તો નથી રહેતું ને? તો માસી, તમે મારી પણ એક વાત સાંભળી લ્યો. તમે જે કાંઈ બધી વસ્તુઓ માગી છે એ બધી વસ્તુ તમને મળી જશે. તમે કહેશો એમ જ થશે, પણ મારી એક શરત છે. એ શરત તો તમારે માનવી જ પડશે. કઈ શરત? લગ્નની વાત કરી છે તો લગ્ન ધામધૂમથી નહીં થાય, કોર્ટ મેરેજ થશે ને 4 જણા જશે ને તમે નહીં આવો. અરે વારે એવા આવું થોડું હાલે? તમારે લગ્ન ગોઠવાઈ ગયા, બધું થઈ ગયું, પછી વચેટિયા હોય એને તમે કાઢી નાખો, એવું થોડું હાલે?
તમારી શરત છે ને તમારી પાસે રાખો, મને આ શરત મંજૂર નથી. હાલો બે બેનો હાલો, ઘર ભેગ્યું થાવ. મારે નથી આવું, હું છે ને માથો સાથે જ લગ્ન કરવાની છું માસી. મહેરબાની કરીને તમને જો થોડીક પણ શરમ હોય ને તો અહીંથી વયા જાવ. હવે જાઓ. મને ખબર જ હતી હારા ઠેકાણા મળે ને એટલે પછી માસી ભૂલાઈ જાય. ભૂલાઈ કાઈ નથી ગયું માસી, તમારી બધી પોલ ખુલી ગઈ છે, સમજ્યા? હા, ફરી ગયું ને બે બેનું. હમણાં જ હું પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું, તમને બેને એવો મેથી પાક ચખાડે ને કે તમને ખબર પડી જાય. હા હા, કરો કરો ફોન. અને અમે પણ કહેશું ને કે તમે ઘણાય ઘરને લૂંટ્યા છે આની પહેલાં, અને એની ગવાહી આ બે બેનું તો આપવાની જ છે. અરે મને મારું કામ યાદ આવી ગયું, હું જાઉં છું. અરે બેસો ને, તમારી જન્મકુંડળી અમારી સામે આવી ગઈ છે. ના હું જાઉં છું. આવજો માસી. હવે બીજાનું ચોકઠું બેહાડવા જાવ ત્યારે ધ્યાન રાખજો, વાહા કાબરા ન થઈ જાય. મિત્રો, અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ને અમારા વિડીયો દર એકાત્ર એટલે કે એક દિવસ મૂકીને એક દિવસ અપલોડ થાય છે, જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.